मुंबई नगरे अंधेरी मुकामे सौ प्रथम वखत महाराजा संप्रतिकालीन श्री आदिनाथ भगवाननी प्रतिमाजी श्री शुभदीप आदिनाथ चंद्रप्रभ जैन देरासर प्रथमेश रेसिडेंसी में प्रतिष्ठित थયેલ છે, જે માતુશ્રી ચંદ્રકલાબેન શુભલાલજી મોદી પરિવાર ના ઘર આંગણે સુંદર મજાનું ઘર દેરાસર માં પ્રતિષ્ઠિત થયેલ છે। શ્રી આદિનાથ ભગવાનના જીન મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી 18 અભિષેક તથા 17 વેદી પૂજાનું આયોજન કરેલ હતું। શ્રી 18 અભિષેક પૂજાની શુભ શરૂઆત સકળ શ્રી સંઘની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। 18 અભિષેકનું મંગલમય અનુષ્ઠાન પરમ પૂજ્ય જીનેશ ચંદ્ર સાગરજી મહારાજ સાહેબની પાવનકારી નિશ્રામાં કરેલ હતું। सकल कुशलवती पुष्करावर्तमेगो दुरिततिमिर्भानुकल्पो तुम दर्शन भले पायो वसगरं पासं पासं दामिकमगर्मुखं विसार विसन्नासं मङ्गलकलां संसार बलिमन्तं कंठे धारे जो जगन्नाथ सागर रूपाली जगन जगन्नाथ तुझ्या प्रणय फुलाय नारद कृष्ण जीवा पावन जीवा कदो कजम तू हस मतरते चिंतामणि कपय वभ्य पावन देवी किरण जीवाय रमण ठणम यह संतो मासपति परनि परणेन तादेवति वै वासृंद जय व्याराय जगुरु ओम तो भव वै भवानि भवगण सरस्वती लोक वेदच्च गुरुजन प्रवर्तन च सुभ गुरुजपदवरसंडा सारले कोण मारी दायो दिन राजाचे हर नंद प्यारी पारो धनराशनाशे भव भय भ्रमणा नाथ सर्वे हमारी नाथ शर्वे जिने भक्ति जिने भक्ति जिने भक्ति दिने दिने सदा मेस्तु सदा मेस्तु सदा मेस्तु भवे भवो भवतु मम चरणोनि सेवा मांगू छु देवादिदेवा सामे जोने सेवक जानी देवी हृदय कमल निवाड़ी। जय जिनेन्द्र। मेरा नाम दीपक मोदी है। जब मैं सागर समुदाय के विमल सागर महाराज साहब से मिला और मैंने उनको मेरा सारा वाक्य बताया कि मेरी बहन को किस प्रकार कैंसर हुआ और किस प्रकार उनकी मृत्यु हुई कनाडा के अंदर कैंसर में, कि मुझे अपने धर्म के लिए कुछ करना है, एक जैन मंदिर बनाना है, वृद्धाश्रम बनाना है, धर्मशाला बनानी है, गौशाला बनानी है और छोटा सा एक हॉस्पिटल बनाना है। तब उन्होंने मेरे से कहा कि ये सारी बातें करने से पहले आप सर्वप्रथम पहले अपने घर में एक मंदिर से शुरुआत करें। आप आपके घर में एक जैन मंदिर बनाइए, वहाँ से शुरुआत करिए।
પ્રથમ વર્ષગાંઠની આ ઉજવણીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ગયા વર્ષે કાલના દિવસે દાદાને પધરાવવામાં આવ્યા હતા આ જગ્યા ઉપર. એક વર્ષના વાયા વીતી ગયા. કહેવાય છે ઘરે દીકરાનો જન્મદિવસ આવે ઘણી ખુશાલીથી આપણે પ્રોગ્રામ કરીએ, એ જ રીતે આ દાદાનો પણ એક જન્મદિવસ કહી શકાય એવો આ આજનો દિવસ. આવા શુભ દિવસે સકળ શ્રી સંઘ ભેગા થઈ દાદાના 18મી નું અનુષ્ઠાન કરવા જઈ રહ્યા છીએ. પ્રાથમિક ક્રિયાની અંદર વજ્ર પંચ સ્તોત્ર આપણે આ 2 કલાક 18 અભિષેક કરીએ. કહેવાય આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના અશુભ તત્વો ન પ્રવેશે, કોઈ પણ પ્રકારના અશુભ તત્વો ન આવી જાય એના માટેની ક્રિયા વજ્ર પંચ સ્તોત્ર. અહીંથી અમારા સંગીતકાર સંગીતના સુર સાથે આ વજ્ર પંચ સ્તોત્ર કરાવશે. આપણે બધાએ સાથે સથવારો આપવાનો છે. ओम परमेश्वरी नमस्कारं शरणं पदार्थ को आत्मरक्षकं वज्रं स्मराम्यहम्. ओम नमो हरे अवतारो शिरस्कौ शिरसिरौ. ओम नमो सिद्धरो मुखे मुख पटुवरो. ओम नमो आयरो अगर साथे सायने. ओम नमो वज्रायरो आयो नमस्मयो लो. ओम नमो लोय सबसाओ जगे वालो सुबे सो बचे नमोगारो. सीला वज्रमय करे सौवे पावे बढ़ा सको. अमरो वज्रमयो वहे मंगलारंभ सौवे से आदि अगरे आदिगा બંધાવ્યું પણ આ બહારનો જે પેસેજ કહેવાય, મંદિરની બહારની જે જગ્યા કહેવાય, આના પણ કોઈ અધિપતિ છે. આ ભૂમિના અધિપતિ દેવને યાદ કરવા પડે. શા માટે? કહેવાય છે કે એમને યાદ ન કરીએ એમનું અતિ પ્રિય એવું લીલું શ્રીફળ, ચમેલીનું તેલ, ચંદન અને પુષ્પ ચડે એમને યાદ કરવાના. શા માટે? આપણે જે પૂજન કરવા જઈ રહ્યા છીએ આ પૂજનમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો ના આવે, તમામે તમામ વિઘ્નો દૂર થાય અને આપણે પુણ્યશાળી બનીએ અને દાદાના આ 18 અભિષેક નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય. આ માટેની ક્રિયા નમઃ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. ઓમ શામ શીમ શોમ શીમ શોમ ક્ષમ અસ્ત ક્ષેત્રપાલાય चंद्रपाल देव
બે વર્ષ પ્રાચીન આજીની મૂર્તિ છે અંધેરી નગરે આ પ્રથમેશ રેસિડેન્સીમાં 1 વર્ષ પહેલાં પ્રાય એમને પધરાવવામાં આવી છે. સુંદર મજાની આ મૂર્તિ પરમાત્માનું સ્વરૂપ પણ જોઈને એવું થાય કે અદ્ભુત તીર્થ જે કહી શકાય મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાંથી એમને લાવવામાં આવ્યા છે. અદ્ભુત એવી આ પ્રતિમા જેને જોઈને પણ માણસોના હૃદયમાં ખૂબ ભાવ ઉલ્લાસ જાગે. પરમાત્માનું સ્વરૂપ જોઈને પણ ખરેખર એમ થઈ જાય કે એક વખત પરમાત્મા પાસે જ બેસી જવું જોઈએ. 18 અભિષેક એટલે 1 વર્ષ દરમિયાન જાણતા કે અજાણતા આપણાથી કોઈ પણ પ્રકારની અવિધિ આસાધના થઈ ગઈ હોય તે નિવારણ માટે 18 પ્રકારના દોષો રહિત 18 પ્રકારની જુદી જુદી વનસ્પતિઓ તથા જુદી જુદી ઔષધિઓથી મિશ્રિત સુગંધિત જળ દ્વારા પરમાત્માના 18 અભિષેકનું અનુષ્ઠાન કરવામાં આવે છે. 18 અભિષેક એટલે એક પ્રકારની મિની અંજન સલાખ પણ કહેવામાં આવે છે. भावनां भव्य संयुक्तो मृत्युर्नेन च स्नापयेत् पर्वत सरो नदी संगमादि ब्रुदिश्च मंत्रपुताभि वासनाय समये ओम राम ह्रीं रूं रौं रः परमाहते परमेश्वराय गंधपुष्पादि सन्मिश्रं नंदीनगतीर्थादि मृच्चूर्णं संयुतेन जलेन स्नापयामि स्वाहा. ભગવંત મુખે સુણો ભક્તિ ના
દીપકભાઈ અહીંયા સોનું તો ચડાવ્યું છે, ધ્યાન રાખજો, પણ ભવિષ્યમાં કઈ કહેવાય નહીં. આ મૂળનાયક દાદા કોણ બેઠા છે? કયા દાદા છે અહીંયા? આપણે અહીંયા આદેશ્વર દાદા. અને આ પાલિતાણામાં બિરાજમાન દાદા આદેશ્વર દાદા. એમનો પહેલો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો તો? ભરત ચક્રવર્તીએ પહેલો જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યારે આખું જીન મંદિર શેનું હતું? શેનું હતું? સુવર્ણનું જીન મંદિર. અને એમના દાદાની પ્રતિમા કઈ હતી? રત્નની પ્રતિમા. પહેલું જીન મંદિર જ્યારે બંધાણું આ પાલિતાણા મુકામે પહેલો જીર્ણોદ્ધાર જ્યારે થયો, આખું દેરાસર સોનાનું ને માં રત્નની પ્રતિમા બિરાજમાન હતી. અત્યારે પણ કહેવાય છે ભાવથી જે યાત્રા કરે, ડુંગર ચડતા જે ભાવથી યાત્રા કરે, એના ડુંગરમાં એ રત્નની પ્રતિમા દેખાય છે. ત્યાં એક ભાઈ રોજ ઘણીવાર દર વર્ષે નવાણું કરવા આવે છે. એનું નામ જ અલબેલો છે. એ ચડતા ઉતરતા એક જ નામ એમના મોઢે, અલબેલો 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 રે આદેશ્વર અલબેલો છે. એટલે દીપકભાઈ, ભલે આજે તમે સોનું અહીંયા લગાડી, પણ ભવિષ્યમાં જીન મંદિર સોનાનું બનાવી દેજો. અને કહેવાય ને, એ ગીતને સાકાર કરી દેજો કે મેં પણ એ સોનાનું જીન મંદિર બનાવ્યું અને હું પણ ભરત મહારાજા બની જાવ કે ન બની જાવ? 110. હા, કેમ ન બની શકાય? જો ભાઈ પરમાત્મા આપે ને તો બે હાથ નહીં, ખોબા ભરી ભરીને આપે છે, પણ આપણે પરમાત્માને દેવામાં ચકીએ છીએ. પહેલાના જમાનામાં કુમારપાળ મહારાજા દાદાની પૂજા કરવા જતા, રાજા મહારાજા બનીને જતા. સુંદર મજાની સોનાની ચેનો, મોતીની માળાઓ, મુગટ હાર પહેરીને જતા. પરમાત્માની પૂજા અષ્ટમય ભાવપૂર્વક કરે, રોજ ભગવાનને નવું વસ્તુ ચડાવે. પરમાત્માની મોટીમાં મોટી અક્ષતનો ધવલો કાઢે, ચોખાની અક્ષતોથી સાથિયા પૂરે, સુંદર મજાની રંગોળી કાઢે, અષ્ટમંગલની રચના કરે અને પરમાત્માની પૂજા કરે. એવા ભાવ આપણે પણ જાગૃત કરવાના છે. એટલે આજે દીપકભાઈને કીધું છે કે સુવર્ણનું મંદિર વહેલામાં વહેલું બનાવો અને તમે પણ ભરત મહારાજા બની જાઓ. પૂજારીને પૂછજો અને અમારા દીપકભાઈને પૂછજો, અહીંયા ભીડ ક્યારે જોવા મળે? એક વાર તહેવાર તિથિ અને બીજી રવિવારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. અમારા દીપકભાઈ તો રોજ કરે છે, એને ધન્યવાદ છે. આ બિલ્ડિંગમાં રહેતા વસ્તીઓ બધા જ રોજ કરે છે, આ દાદાને સાચવે છે. ખૂબ ખૂબ બધાની અનુમોદના છે કે આ જીન મંદિર અમારા દીપકભાઈએ બંધાવ્યું, પણ અમને નહીં, તમને બધાને લાગે આ તો આપણું પોતાનું જીન મંદિર છે અને અમારે રોજ પૂજા કરવા જવાની જ છે. આવું સુંદર મજાનું આ જીન મંદિર છે. ચાલો આગળ વધીએ. ये सारे जो धर्म के संस्कार, अच्छे संस्कार मेरे परिवार को, मेरे भाई बहनों को जो मिले हैं, इसकी मेरे माता पिता की देन है. मेरे पिताजी इस दुनिया में नहीं रहे, लेकिन मेरी मम्मी है चंद्रकलाबेन मोदी, उनकी ही प्रेरणा और आशीर्वाद से ये सारा काम अभी चल रहा है. ओम नमो अरिहंताणं, ओम नमो सिद्धाणं, ओम नमो अरिहंताणं. નવ અભિષેક પૂર્ણ થયા બાદ પરમાત્માને 3 પ્રકારની મુદ્રા બતાવવામાં આવે છે. શાંતિ સ્નાત્ર પૂજનનો આ મંત્રનું સ્મરણ કરીને આપણે આ સરસ મજાની ભગવાનને મુદ્રા બતાવ્યા પરક આરાધના, ભક્તિ, પૂજા શરૂ કરીએ તે પહેલા આપણે બધાય સકલ શ્રી સંજ્ઞા મંગલને માટે સરસ મજાના મંત્રોચ્ચાર ભાવનાથી કાર્ય બોલાવવામાં આવે છે. તાલીઓના તાલે, હૈયાના ભાવે ઝીલાવજો બધા. બોલો આદેશ્વર ભગવાન કી જય. ઓમ નમો જીનાનામ, ઓમ નમો જીનાનામ, શરણાનામ, શરણાનામ, મંગલાનામ, મંગલાનામ, યોગોત્તમાનામ, યોગોત્તમાનામ, રામ રીમ, રામ રીમ, ઓમ રૈમ, ઓમ રૈમ, ઓમ રામ, ઓમ રામ, હસ્યા ઉષા, ત્રૈલોક્યલામ ભૂતાય, રુદ્રો ભદ્રવ સમનાય, અર્હતે નમઃ સ્વાહા, અર્હતે નમઃ સ્વાહા, લોકુત્તમાય
त्रैलोक्यजलामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ॐ नमो दीनानां शरणानां मंगलानां योगोत्तमानां राम ह्रीं रोम रैं रोम राम अस्या त्रैलोक्यजलामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा नागेश्वर भगवान की जय शांतिनाथ भगवान की जय परमेश्वराय चतुर्मुखाय परमेष्ठिने त्रैलोक्यरताय अष्टदिग्भाग कुमारी परिपूजिताय देवेंद्र महिताय देवातिदेवाय दिव्य शरीराय त्रैलोक्य महिताय भगवंतो रत श्री ऋषभादि श्री शांतिनाथ स्वामी अत्र आगच्छन्तु आगच्छन्तु स्वाहा भगवंतो रत श्री ऋषभदेव स्वामी श्री शांतिनाथ स्वामी अत्र जिनबिंब अत्र आगच्छन्तु आगच्छन्तु स्वाहा अष्टदिग्भाग कुमारी परिपूजिताय देवेंद्र महिताय देवादिदेवाय दिव्य शरीराय त्रैलोक्य महिताय भगवंतो रत श्री विश्वदेव स्वामी श्री शांतिनाथ स्वामी अत्र जिनबिंब आगच्छन्तु आगच्छन्तु स्वाहा ॐ नमो अरिहन्ताणं ॐ नमो सिद्धाणं ॐ नमो अरिहन्ताणं ॐ नमो सिद्धाणं